ગુજરાતી ફૂલવડી બનાવવા માટે 2 કપ ચણાનો જાડો લોટ લેવાનો અને એમાં 3 થી 4 ચમચી જેટલું તેલ નાખી દેવાનું, 2 થી 3 ચમચી તલ, 2 થી 3 ચમચી ખાંડ અને ધાણાને થોડા ક્રશ કરીને નાખવાના, 2 ચમચી વરિયાળી અને કાળા મરીને પણ થોડા ક્રશ કરીને નાખવાના, મરચું પાવડર 2 ચમચી નાખવાનું, લીંબુના ફૂલ 1 ચમચી અથવા તો અડધી ચમચી, અડધો કપ દહીં, પાપડનો ખારો નાખવાનો, મીઠું નાખવાનું અને હિંગ નાખવાની। તો પહેલાં આ બધા મસાલા નાખી અને લોટમાં સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે અને થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધીને આપણે તૈયાર કરી લેવાનો છે। તો બસ અહીંયા એકસાથે પાણી નહીં નાખતા, તો મેં અહીંયા અડધા કપ જેટલું પાણી આમાં યુઝ કર્યું છે અને સારી રીતે લોટ બાંધી એને આપણે 30 મિનિટ માટે એમ જ રહેવા દેવાનો છે। 30 મિનિટ પછી આપણે એની વડી બનાવીને તૈયાર કરીશું। તો અહીંયા 30 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે જેટલી પહેલાં વડી બનાવવાની છે ને એટલો લોટ લઈ લઈશું અને થોડુંક પાણી નાખી અથવા તો પાણીવાળો હાથ કરી અને 2 થી 3 મિનિટ મસળવાનો છે લોટને, જેથી કરીને લોટ એકદમ સ્મૂથ થઈ જાય ને આપણી જે વડી છે ને એકદમ ક્રિસ્પી અને એકદમ પોચી બને। તો બસ અહીંયા આપણો લોટ છે તૈયાર છે। તો હવે આપણે અહીંયા એક પ્લાસ્ટિકની થેલી લેવાની છે, એને આપણે એક નાનું કાણું પાડવાનું છે અને લોટ અંદર ભરી દેવાનો છે અને તેલને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। એકદમ ગરમ તેલમાં એને આપણે નથી તળવાની, મીડિયમ ગરમ તેલ થાય એટલે આવી રીતે બધી વડીને પાડી દેવાની છે અને ધીમા તાપથી એને તળવા દેવાની છે। અગર આપણે વધારે તાપ રાખશું ને તો ઉપરથી એ બ્રાઉન થઈ જશે પણ અંદરથી એ કાચી રહેશે, એટલે આપણે એને ધીમા તાપથી 2-3 વખત હલાવીને આવી રીતે ઉપરથી એકદમ બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી તળવાની છે। તો અહીંયા આપણે એકદમ ક્રિસ્પી અને એકદમ ચટપટી ટેસ્ટી એવી ફૂલવડી બનીને તૈયાર થઈ ગઈ છે। તો ફ્રેન્ડ, આજની રેસીપી ગમી હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ સો મચ।